સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યાએ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને આંચકો આપ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. મામલો ગંભીર હોવાના કારણે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીને માર મારી નિર્દયતાપૂર્વક હત્યા નિપજાવી છે, જેના વિરોધમાં યુનિવર્સિટીના ગેટ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીની હત્યા કરનારાને કડકમાં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સિદ્ધાર્થની હત્યાના વિરોધમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા જુદા જુદા બેનર અને કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરી કેળવણી ઘટનાને વખોડી હતી. મીડિયા સહસંયોજકની જવાબદારી વિદ્યાર્થી પરિષદ આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મેઇન ગેટ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એ વિરોધ પ્રદર્શન સિદ્ધાર્થ નામક જે સ્ટુડન્ટ છે, જે વેટરનિટીના સ્ટુડન્ટ છે, એના માટે છે. એમને કેરળમાં એસએફઆઈના જે ગુંડા તત્વો છે, જે સ્ટુડન્ટ વિંગ છે, એમને મારી નાખ્યું. કેમ કે એ હિન્દુવાદી વિચારધારા સાથે બિલોંગ કરતો હતો, રાઇટ વિંગનો સ્ટુડન્ટ હતો, એટલે એને મારી નાખવામાં આવ્યું. એના સાથે મેન્ટલ હરેસમેન્ટ થયું.